નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે જ્યારે વિઘ્નહર્તા એટલે કે આપણા શ્રીજી બાપા સૌ ભક્તોના હૃદયથી આમ વિદાય લેશે। જ્યાં દર્શક મિત્રો આવતીકાલે જ્યારે શ્રીજીની વિદાય થવાની છે ત્યારે તમામ જે કૃત્રિમ તળાવ છે એ તૈયાર થઈ ચૂક્યા છે। આપ જુઓ કે હરની તળાવ હોય કે પછી નવલખી હોય, ગોરવા દશા માતાનું મંદિર હોય કે પછી સમા તળાવ પાસે આવેલું જે કૃત્રિમ તળાવ છે, આ પ્રકારના અલગ અલગ સાથે આજવા રોડ પર સરદાર સ્ટેટ પાસે આવેલું જે લેપ્રેસી ગ્રાઉન્ડ છે ત્યાં પણ આ પ્રકારે 7 થી 8 આ કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવે છે। હજારોની સંખ્યામાં લોકોએ આ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। લગભગ 5 થી 7 હજારની ઉપર આ આંકડો છે। ત્યારે વડોદરા શહેર પોલીસ અને પાલિકા તંત્ર તમામપણે એટલે કે સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂકી છે। અને પોલીસ બંદોબસ્તની જો તહેવાર હતો તો આવતીકાલે આ વિસર્જનને પગલે પણ વડોદરા શહેરમાં દરેક જગ્યા પર અતિ સંવેદનશીલ વિસ્તાર હોય કે પછી તમામ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। લોખંડી બંદોબસ્તની સાથે વાત કરીએ તો 8 ડીસીપી સહિત એસપી કક્ષાના 4 અધિકારીઓને અહીંયા બોલાવવામાં આવ્યા છે। સાથે 8 જેટલા એસીપી, 35 પીઆઈ સહિતના અધિકારીઓને બહારથી બોલાવવામાં એટલે તમામ આપ જુઓ કે દરેક જગ્યા પર પોલીસ સહિતના કાફલો છે એ તૈનાત કરી દેવામાં આવ્યો છે। આજથી જ જે વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે। આજે વાત કરીએ તો આ હરની તળાવ છે, હરની તળાવ ખાતે પણ આ જુઓ કે સંપૂર્ણપણે તૈયારી લાઇટ હોય કે પછી જે ગણપતિને આ વિસર્જન માટે આપ જુઓ કે ક્રેન પણ અહીંયા લગાવી દેવામાં આવી છે। અત્યાર સુધી જો વાત કરીએ તો 80 જેટલા 60 થી 80 જેટલા પીએસઆઈ સાથે 612ના સ્ટાફને બોલાવવામાં આવ્યો છે। સાથે આરએએફની એક ટુકડી પણ બોલાવવામાં આવી છે। તો એસઆરપીની 4 થી 5 ટુકડીઓ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે। સાથે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિત તમામ જગ્યાઓ પર સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। તમામ જગ્યાઓ પર ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને દૂરબીન સાથે બોડી વોર્ન કેમેરા સાથે તમામ અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવે છે। એટલે કોઈપણ જાતનો ચૂક સુરક્ષામાં ન રહી જાય તેના માટેની કાળજી લઈ રહ્યા છે। ખાસ કરીને આપ જુઓ કે તમામ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્તનો કાફલો છે એ ખડકી દેવામાં આવ્યો છે। સાથે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી પણ એટલે કે બાજ નજર આવતીકાલે ને આજે પોલીસ રાખી રહી છે। એટલે કોઈ પણ જગ્યાએ સુરક્ષામાં કચ્છ ના ઊભું થાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। હવે જુઓ કે જ્યાં જુઓ ત્યાં ગણપતિ દાદાનું આવતીકાલે જ્યારે પ્રતિમાઓનું જે વિસર્જન થવાનું છે તેને લઈને હવે જ્યારે બાપા ભક્તો પાસેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે કોઈ પણ જગ્યા પર સુરક્ષામાં ખલેલ ના પહોંચે, વડોદરા શહેરનું વાતાવરણમાં ખલેલ ના પહોંચે તે માટે પોલીસ પ્રશાસનથી લઈને તમામ જે પાલિકા જીપી સાથે 35 પીઆઈઓને અહીંયા બોલાવવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે તમામ પોલીસનો બંદોબસ્ત વડોદરા શહેરમાં લોખંડી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। કારણ કે મહારાષ્ટ્રના મુંબઈ બાદ વડોદરાનો જે પ્રથમ ક્રમાંક આવ્યો છે રાજ્યમાં ભરમાં આ ઉત્સવ, ગણેશ ઉત્સવમાં, તેને લઈને જ દરેક જગ્યા પર જે પ્રકારે ભક્તો પાસેથી હવે વિદાય લઈ રહ્યા છે। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ હવે બાપા આવતીકાલે જ્યારે વિદાય લેશે ત્યારે તમામ જે કૃત્રિમ તળાવો છે એ સજ્જ થઈ ચૂક્યા છે અને તમામ જગ્યાઓ પર પોલીસનો બંદોબસ્ત કહેવાય છે કે ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।